આજનો બ્લોગ આપણે 10 વાગે ચાલુ કર્યો છે. આમ તો 10 નહીં, ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને આજનો બ્લોગ ચાલુ કર્યો છે. કઈ વાંધો નહીં, બધા ફ્રેન્ડ સાથે બહાર નીકળી ગયા હતા તો મેં તો બ્લોગ ચાલુ કરી દઈએ. બ્લોગ ચાલુ કર્યો છે. જો બહાર નીકળી ગયા છીએ અમે ફાઇનલી, અને આ છે આપણા ડીજે નો છોકરો આદિ. શું કેવું આદિ? જય રોમાપી. જય રોમાપી. જય રોમાપી. તો ગાઈસ મફત આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ ઓપનિંગ. એટલે એવું બધું ન આમાં વેલ્યુ ડાઉન થાય. વેલ્યુ શું કેવા સાચી વાત 120%. અમારા આ બે પણ બે વાર આઈસ્ક્રીમ લઈને ઘરે જતા હે. અરે તમે કેટલી વાર આઈસ્ક્રીમ લીધો? ઓલા વાહ વાહ, હજી લેવો એટલે લઈ આવો. જાઓ મિત્રો, આપણે મફતનો આઈસ્ક્રીમ ખાવા નથી આવ્યા. આપણને ફંક્શન નું કાર્ડ મળ્યું હતું એટલે ફંક્શન માં આવ્યા છીએ. આ વાણવટી જ્વેલર્સ નું ન્યુ ઓપનિંગ છે એટલે આવ્યા છીએ. બાકી જો આ બધા લોકો કોણ ની મોજ માણે છે. ઓકે, ગોરેલિયા પોપટ ઉમર જોઈને વાત કરે. ઉમર તો જો આ લાઈન માં આમ જોતો. ફાઇનલી આવી ગયા છે. મળી ગયો ફાઇનલી. ગાઈસ, આપણે આવી ગયા છીએ જુડિયોમાં. આ જો આપણે બધા સાથીદારો. મજા આવે ને જુડિયોમાં? કઈ રીતે મજા આવે? કઈ રીતે પણ ઈ તો બોલ. શું ખાધું છે ઈ તો કે. ગાઈસ, સ્ટુડિયોમાં માલ તો સારા આવી ગયા છે. એટલે માલ એટલે ક્લોથ્સ ને એવો બ્રાન્ડિંગ કપડાઓ, બીજું કઈ ના સમજતા તમે. મજા આવે ઠંડીમાં એસી ની. અમે જઈ રહ્યા છે રતનપુરા. તો રાતનો સમય છે, અવાજે આયા તો યશભાઈ શું કેવું? નહીં, રતનપુરા જેવી દેવા એવી રતનપુરા સ્ટેટ જોડે બેસવા અમારા મોટા ભાઈ છે. મોટા ભાઈ જોડે જે હોય કમેન્ટ, લાઈક છે, કમેન્ટ કરજો. બાકી કેટલા વાગી રહ્યા? 10 વાગી રહ્યા છે. 10 થી 50 છે. 10 નહીં, 10:30 થી. રાતે ઠંડી એવી પડે ને ભાઈ બંધો, શું કરીએ હવે. જે પણ જોતું હોય બ્લોગ, ઠંડી એવી લાગે ને શું કહીએ હવે. શું કેવું યશભાઈ, ઠંડી કેવી લાગે? અરે જોરદાર લાગે. અત્યારે કઈ ગરમીનો ઈલાજ શોધવો પડે. ગરમીનો ઈલાજ તો બકા એક જ છે, તાપણું. તાપણું નથી માર ભાઈ, લાકડા નથી ઘરે. લાકડા એટલે તો રતનપુરા જઈ રહ્યા છે. તો ગાઈસ,